Okay. Good morning, students. Hello. Okay. Today we are going to finish the end of the chapter, right? Part 4. That is Madam Rides the Bus. But before that, I would like to tell you the paper style of English. Right? હું તમને પેપર સ્ટાઇલ કહેવાનો છું ઇંગ્લિશની. ગઈકાલે એસએસ ની કીધી હતી, આજે ઇંગ્લિશની કહું છું. રાઈટ, ખાસ ધ્યાન આપજો. આઈ સ્પીક ઇન ગુજરાતી. રાઈટ, ચેપ્ટર નંબર 1 to 5. ચેપ્ટર નંબર 1 to 5 એન્ડ પોએમ 1 to 5. હવે ખાસ ધ્યાન આપજો, પોએમ ની અંદર નંબર્સ આપેલા નથી ટેક્સ્ટ બુકમાં. રાઈટ, એટલે ખાસ ધ્યાન આપજો. ફરીથી રિપીટ કરું છું, કેટલી પોએમ્સ આવશે સ્પેસિફિકલી કહું છું, કારણ કે એમાં કોઈ નંબર્સ આપેલા નથી. રાઈટ, જેવો ચેપ્ટર પૂરી થાય તરત પોએમ સ્ટાર્ટ થઈ જાય છે. રાઈટ, કોઈ સ્પેસિફિક નંબર્સ નથી આપેલા. એટલે કેટલી પોએમ આવશે એ ખાસ ધ્યાન રાખજો. 1 to 5 માં ડસ્ટ ઓફ સ્નો એન્ડ ફાયર એન્ડ આઈસ, ધેટ વુડ બી કન્સિડર્ડ એઝ પોએમ નંબર 1. એ બંને પોએમ છે એ પોએમ નંબર 1 ની અંદર આવશે. The second poem would be A Tiger in the Zoo. The third poem would be How to Tell Wild Animals. Right? હવે આ પોએમ સિલેબસ માંથી નીકળી ગઈ છે. રાઈટ, એટલે એ આપણે સ્કીપ કરવાની રહેશે. નેક્સ્ટ વુડ બી ધી બોલ પોએમ, એટલે એ બોલ પોએમ આવશે. હાઉ ટુ ટેલ વાઇલ્ડ એનિમલ્સ સિલેબસમાં નથી. રાઈટ, એટલે એ સ્કીપ કરી દેવાય. ધેટ ઇઝ નેક્સ્ટ ઇઝ ધી બોલ પોએમ. નેક્સ્ટ ઇઝ અમાંડા. રાઈટ, એન્ડ ધ લાસ્ટ વન ઇઝ એનિમલ્સ. એનિમલ્સ સુધીની પોએમ. રાઈટ, ચેપ્ટર નંબર 6 ધી 100 ડ્રેસીસ પાર્ટ 2 એ પતે ને એના પછી એક નીચે પોએમ છે, જુઓ, એનિમલ્સ. ત્યાં સુધીની પોએમ્સ કરવાની રહેશે. રાઈટ, રિપીટિંગ ઇટ અગેન: ડસ્ટ ઓફ એ સ્નો, ફાયર એન્ડ આઈસ, ટાઈગર ઇન એ ઝૂ, ધ બોલ પોએમ, અમાંડા એન્ડ એનિમલ્સ. આટલી પોએમ્સ તમારે કરવાની રહેશે. અને ચેપ્ટર નંબર 1 to 5, ધેટ ઇઝ એ લેટર ટુ ગોડ, નેલ્સન મંડેલા, 2 સ્ટોરીઝ અબાઉટ ફ્લાઇંગ. એની અંદર 2 પાર્ટ્સ છે તો બંને પાર્ટ્સ કરવાના રહેશે. Fourth is from the diary of Anne Frank, and fifth one is that is the 100 dresses part 1. Right? આટલું તમારે કરવાનું રહેશે. Okay, I hope the syllabus is clear. Question ની અંદર એકાદ બે ક્વેશ્ચન એવા આવશે, right, which may not be in the syllabus. એક ક્વેશ્ચન કદાચ એવો આવશે, so you have to be prepared. રાઈટ, પહેલાથી જ એડવાન્સમાં તમને કહી દઉં છું, આપણે બોર્ડની મેન્ટાલિટીથી આપણે પ્રિપેરેશન કરવાનું રહેશે. રાઈટ, સિલેબસ 12 નો નહીં પૂછું. સિલેબસ 12 નો નહીં પૂછું. સિલેબસ મીન્સ જે પર્ટિક્યુલર ચેપ્ટર્સ છે ને એમાંથી જ આવશે, પણ એક ક્વેશ્ચન એવો હશે કે જે 1 થી 5 ચેપ્ટરની અંદરમાંથી નહીં હોય. વન ક્વેશ્ચન. રાઈટ, ઇટ મે બી ફ્રોમ ધ કરન્ટ ચેપ્ટર ઓલ્સો, ધેટ ઇઝ મેડમ રાઇડ્સ ધ બસ. રાઈટ, I just want to check your level, how it is, right? Or it may be from chapter number 7, that is Glimpse of India. એક question એવો હશે, right? So be prepared. વધારે માર્ક્સ 4 માર્ક્સ 5 માર્ક્સ 6 માર્ક્સ એવામાંથી નહીં હોય, right? But you have to be prepared. One question out of this 80 marks would be out of this syllabus. ચલો એ પણ હું તમને કહી દઉં છું, right? So be prepared for everything. રાઈટ, આપણે બોર્ડની મેન્ટાલિટીથી પ્રિપેર કરવાનું છે. ઓકે, મૂવિંગ અહેડ નાઉ. સેક્શન નંબર 8, 4 સેક્શન્સ હશે તમારા પેપર સ્ટાઇલની અંદર, A B C and D. રાઈટ, સો સેક્શન નંબર 8, ધેટ વુડ બી ફર્સ્ટ પોઈન્ટ, ધેટ ઇઝ પેસેજ. એક પેરેગ્રાફ હશે, રાઈટ, ધેટ વુડ બી ફ્રોમ ધ પર્ટિક્યુલર ચેપ્ટર. એક ચેપ્ટરનો એક પેરેગ્રાફ હશે, એ પેરેગ્રાફની નીચે 4 ક્વેશ્ચન્સ હશે, એના 4 માર્ક્સ. હવે ઈ જે ક્વેશ્ચન્સ હશે એમાં ઓપ્શન આપેલા હશે, A, B, C and D. You have to select the correct option. ફરીથી કહું છું, ધ્યાન આપજો. એક પેરેગ્રાફ હશે, એ પેરેગ્રાફ ઉપરથી 4 ક્વેશ્ચન્સ મૂકેલા હશે. એ 4 ક્વેશ્ચન્સ ના નીચે 4 ઓપ્શન્સ હશે. એમાંથી તમારે સિલેક્ટ આન્સર કરવાનો રહેશે, the correct one. Right? 4 marks. Second would be blanks. Fill in the blanks હશે. ઉપર ઓલરેડી તમને ઓપ્શન્સ આપી દીધા હશે. એમાંથી તમારે કરેક્ટ ઓપ્શન સિલેક્ટ કરી અને fill in the blanks કરેક્ટ રીતે જે જગ્યાએ જે આવતું હોય એ પૂરવાનું રહેશે. રાઈટ, ધ થર્ડ થિંગ ધેટ વુડ બી ક્વેશ્ચન એન્ડ આન્સર્સ. ક્વેશ્ચન એન્ડ આન્સર્સ છે ના, તો કે ચેપ્ટર્સના, ચેપ્ટર 1 to 5. રાઈટ, ઇટ કન્ટેન્સ 12 marks. It contains 12 marks. Right? Next, section number B. Right? Stanza or verses.
રાઈટ એક પર્ટિક્યુલર સ્ટેન્ઝા હશે પોએમ નો, રાઈટ એક પર્ટિક્યુલર સ્ટેન્ઝા ઓર વર્સિસ, રાઈટ એના ક્વેશ્ચન એન્ડ આન્સર હશે, ઓપ્શન્સ વાળા નહીં હોય, એના ક્વેશ્ચન એન્ડ આન્સર હશે. સપોઝ એક પર્ટિક્યુલર સ્ટેન્ઝા હોય કોઈ પોએમ નો, તો એ સ્ટેન્ઝા રિલેટેડ ના બે ક્વેશ્ચન હશે, રાઈટ. So it contains 4 marks. It contains 4 marks. Next would be figures of speech, right? Figures of speech 4 હશે, ઓપ્શન્સ આપેલા હશે, રાઈટ. કયા ઓપ્શન માંથી પરફેક્ટ જે કરેક્ટ આન્સર આવતો હોય એ તમારે સિલેક્ટ કરવાનો રહેશે, 4 માર્ક્સ. નેક્સ્ટ would be question and answers, પોએમ ના question and answers રહેશે, right? Again it contains 12 marks, so that makes 20 again, right? Next would be section number C, rectification of errors, right? 6 rectification of errors હશે, 6, right? કોઈ પણ એક પેરેગ્રાફ હશે from chapter number 1 to 5, right? એ પેરેગ્રાફમાં કે જે પેરેગ્રાફમાં સાચો વર્ડ હશે એ કાઢીને મેં ખોટો વર્ડ મૂકી દીધો હશે, તમારે એક કરેક્ટ વર્ડ આઈડેન્ટિફાઈ કરવાનો રહેશે. Rectification of errors, right? If you want to learn in the simplest way, right, you just read the chapter. જો તમને હેબિટ હશે રીડિંગ કરવાની, રાઈટ, મારો સેશન પૂરું થાય તમે રીડિંગ કરવાનું સ્ટાર્ટ કરો, રાઈટ, તો રેક્ટિફિકેશન ઓર એરર તમને એમને જ આવડી જશે. ફોર ધેટ યુ હેવ ટુ રીડ ધી ચેપ્ટર. એવું નહીં કે સર ભણાવે ત્યારે ખાલી બુકમાં ધ્યાન આપીને પછી બુક બંધ, નોટ લાઈક ધેટ, રાઈટ. સો યુ સ્ટીલ હેવ લોટ ઓફ ટાઈમ, યુ કેન રીડ ધી ચેપ્ટર્સ, રાઈટ. એકવાર ચેપ્ટર વાંચતા તમને 15 to 20 મિનિટ્સ થાય. ઇફ યુ નો કોન્સ્ટન્ટલી સિટ પ્રોપરલી એન્ડ રીડ, 20 મિનિટ્સમાં તમે આખું ચેપ્ટર રીડ કરી શકો. તો તમને ઈઝીલી ખબર પડી જશે આ પેરેગ્રાફમાં એન્ડ નથી આવતું, ઓફ આવે છે, ધ નથી આવતું, એન આવે છે, ધેર THERE નથી આવતું, THEIR આવે છે, right? It is as simple as that, but for that you have to make a habit of reading, right? So that is rectification of error. Next is blanks using articles, conjunctions and prepositions, right? And, of, in, after articles, conjunctions, you all know all these things, right? Fill in the blanks હશે, ઉપર ઓપ્શન્સ આપેલા હશે, રાઈટ. તો એ ઓપ્શન માંથી તમારે કરેક્ટ પર્ટિક્યુલર આન્સર મૂકવાનો રહેશે, રાઈટ. ઇટ કન્ટેન્સ 3 માર્ક્સ. નેક્સ્ટ વુડ બી ડાયરી રાઇટિંગ, ઇટ કન્ટેન્સ 6 માર્ક્સ. નેક્સ્ટ વુડ બી નોટિસ, ઇટ કન્ટેન્સ 5 માર્ક્સ, સો અગેન 20. નેક્સ્ટ સેક્શન નંબર D, લેટર્સ, રાઈટ, 6 માર્ક્સ. ઈમેલ્સ હજુ બાકી છે, રાઈટ. That we will discuss within this week, right? It will just take 20 minutes. It is one of the easiest concept, that is emails, right? So that is emails, again 6 marks, and the last one would be essay, and that would contain 8 marks. So that will make your 20 marks, right? હજી થોડા ઘણા ટોપિક્સ આપણે કવર નથી કર્યા ગ્રામરમાં, થોડાક ચેપ્ટર્સમાં હજી બીજી ટેક્સ્ટ બુક બાકી છે, રાઈટ. એટલે અહીંયા કન્ટેન્ટ થોડાક વધી ગયા છે માર્ક્સના. એ બધા ચેપ્ટર્સના કન્ટેન્ટ પૂરા થઈ જશે એટલે અહીંયા માર્ક્સ નેક્સ્ટ રાઉન્ડમાં તમારા ઘટી જશે, right? That would be 100% as per the board example. Still we are lacking certain portion of the textbook, certain portions of grammar, right? So we have not included over here, but as soon as we finish all that things, the next round, that would be of 80 marks, we will try to put the paper 100% as per the board style, right? That is the marks. But આ જે સિસ્ટમ છે એ 100% બોર્ડ ની જ છે, બોર્ડમાં આવી રીતે જ પૂછાય છે, રાઈટ. ફરીથી રિપીટ કરું છું, નો સમજાણું હોય ખાસ ધ્યાન આપજો. why I am repeating twice? કારણ કે કેટલાકને પહેલી વારમાં સમજાતું નથી, પછી ક્વેશ્ચન્સ ઊભા થાય છે. I don't want all that things. Repeating it again very fast. English chapter number 1 to 5, poem 1 to 5, તમને poems સ્પેસિફિક કહી દીધી. જે તમારા બોર્ડના સિલેબસમાંથી પોએમ એક્સક્લુડ થઈ ગઈ છે એ પોએમ પૂછાવાની નથી. ચેપ્ટર નંબર 6 ધી 100 races to, એના પછીની જે પોએમ છે એનિમલ્સ, રાઈટ, ત્યાં સુધીની તમારે પોએમ્સ કરવાની રહેશે. ચેપ્ટર 6 નથી કરવાનો, બટ ચેપ્ટર 6 નીચે જે પોએમ છે એનિમલ્સ, રાઈટ, ત્યાં સુધી તમારે પોએમ્સ કરવાની રહેશે. સેક્શન નંબર A, ફર્સ્ટ વુડ બી ધી પેસેજ. એક પર્ટિક્યુલર પ્રોઝ હશે, એમાંથી પેસેજ લીધો હશે, નીચે 4 ક્વેશ્ચન્સ હશે અને 4 ઓપ્શન્સ હશે, તમારે કરેક્ટ ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે. સેકન્ડ વુડ બી ફિલ ઇન ધ બ્લેન્ક્સ. અગેન 4 ઓપ્શન્સ આપેલા હશે, 4 ઓપ્શન્સ પર્ટિક્યુલર પરફેક્ટ બ્લેન્ક્સમાં તમારે ગોઠવવાના રહેશે. સો ધેટ ઇઝ ફોર ક્વેશ્ચન એન્ડ આન્સર્સ પ્રોઝના, ધેટ ઇઝ ચેપ્ટર્સના 12 માર્ક્સ, 20, રાઈટ. સેક્શન નંબર B, કોઈ પણ એક પર્ટિક્યુલર સ્ટેન્ઝા હશે એક પોએમનો, એની નીચે એના રિલેટેડના 2 ક્વેશ્ચન્સ હશે, 4 માર્ક્સ. Next would be figures of speech. Options આપેલા હશે, correct options તમારે identify કરવાના રહેશે, right? It will take lot of time to explain figure of speech, right? But you can still watch the video again twice, thrice, right? Same concept છે, video જોતા રહેજો, YouTube પર already available છે, right?
revise it twice and thrice, so that will make your content very easy, right? And we are going to discuss over here also, but let us finish certain portions of the chapters first, and then we are going to discuss all these things again, right? Next would be questions and answers. It contains 12 marks poem na question answers હશે. અહીંયા જે 12 marks ના કેવી રીતે chapters ના છે એવી રીતે અહીંયા poems ના હશે, right? So that would 12 marks. So that would be again 20. Section number C, rectification of error. કોઈ પણ એક chapter number 1 થી 5 ની અંદર એક પેરેગ્રાફ હશે, એમાં કરેક્ટ વર્ડ કાઢી નાખ્યો હશે, એની જગ્યાએ એક એરર મૂકી દીધી હશે. So એ એરર તમારે આઈડેન્ટિફાઈ કરવાની છે, લખવાની છે, અને એની સામે કરેક્ટ ઓપ્શન જે આવે એ તમારે મૂકવાનું રહેશે. The simplest way to learn rectification of error is you have to make a habit of reading, right? ગમે એટલું તમે પર્ટિક્યુલર કહેવાય ને હું રેક્ટિફિકેશન ઓફ એરર શીખવાડું, પણ વાંચવાની ટેવ નહીં હોય ચેપ્ટર્સ, રાઈટ, તો તમે એરર્સ ક્યારે રેક્ટિફાઈ કરી શકશો નહીં, રાઈટ? સો યુ હેવ ટુ મેક એન હેબિટ ઓફ રીડિંગ ઓલ્સો. નેક્સ્ટ, blanks using articles, conjunctions and prepositions, right? 3 marks options આપેલા હશે, એ ઓપ્શન્સ માંથી તમારે કરેક્ટ પર્ટિક્યુલર fill in the blanks એની પર્ટિક્યુલર ઓપ્શન માં blanks જ્યાં હોય ત્યાં ગોઠવવાનું રહેશે. નેક્સ્ટ would be diary, notice. Section D, letters, emails and essay, right? I topic बाकी છે, that we'll discuss very soon. It will just take 20 minutes to finish it off, right? 20 મિનિટ થશે email નો concept સમજાવતી વખતે. So your whole syllabus would be complete, right? આમાં કોઈને કઈ ડાઉટ્સ હોય સિલેબસ માં તો પૂછો, કોઈને કઈ ના સમજાણું હોય સિલેબસ ની અંદર. Okay, take out your textbook. That is page number 125. Page number 125. Okay. Moving ahead, right? Lecture. Okay, moving ahead. That is Madam rides the bus. You know what the story is, right? It was an interesting story. આપણે ગઈકાલે જોઈ ગયા હતા Madam rides the bus. Who is the madam over here? Wali, right? She plans each and everything. She plans to, go from her house. 1 વાગે બપોરની બસ પ્લાન કરે છે, બેસવાનું 30 પૈસે જવાના, 30 પૈસે આવવાના. બસમાં ચડી જાય છે, કંડક્ટર જોડે વાતો થાય છે, right? There is one elderly woman who is sitting and she is telling her that you should not travel all alone. She is getting angry to the elderly woman કારણ કે એના કાનમાં જે પર્ટિક્યુલર હોલ્સ હોય છે, that is જે કાન વિંધાયા હોય છે, બહુ મોટા હોલ્સ હોય છે, એના ઇયરિંગ્સ બહુ મોટા હોય છે, and all that things we have seen, right? So coming to page number 125, ઉપરની લાઈન હું ફરીથી that is I'm starting from the front page, right? That is part number 3, last end, page number 125. Well, then let me bring you a cold drink. Okay. Okay. I'm extremely sorry. That is on page number. Sorry, extremely sorry. Page number 122, not 125. Page number 122. I just skipped one page, right? Okay, so what was Wali telling to the elderly woman? See page number 122, that is beginning of the page, right? Who could be sociable with such a person? Yes, I am traveling alone. She answered curtly, and I have got a ticket too, right? એ જે elderly woman હતા એ બધું પૂછતા હતા એટલે એને ચોખ્ખું કહી દીધું કે ભાઈ હું એકલી જ ટ્રાવેલ કરું છું. I am traveling all alone and I have got the ticket too, right? Yes, she is on her way to the town, said the conductor with a 30 paise ticket. और conductor ની પાછી એન્ટ્રી થઈ, right? અને elderly woman ને કીધું yes એ એકલી જ ટ્રાવેલ કરે છે ને એની પાસે ટિકિટ પણ છે. Oh, why don't you mind your own business, said Wali. But she laughed all the same and the conductor laughed too, right? Everyone was laughing and at last Wali also laughed too, right? But the old woman went on with her drivel. Is it proper for such a young person to travel alone? Do you know exactly where you are going in the town? What's the street? What's the house number? You needn't bother about me. I can take care of myself, right? The elderly woman ने पूछ्યું તું ક્યાં જાય છે, કયા ટાઉનમાં જાય છે, સોસાયટીનું નામ ખબર છે, એરિયાનું નામ ખબર છે, સ્ટ્રીટનું નામ ખબર છે. Every question was being asked to her. વાલીએ શું રિસ્પોન્સ આપ્યો? You did not need to bother about me. તમારે મારી ଚିନ୍ତା કરવાની જરૂર નથી. Wali said, turning her face towards the window and staring out. એવું કહીને તરત પોતાનું મોઢું ફેરવી લીધું towards the window, right? And the bus was moving. Okay, so part number 3, right?
Her first journey, what careful, painstaking, elaborate plans she had to make for it. She had thriftily saved whatever stray coins came her way, resting every temptation to buy peppermint toys, balloons, and the like. And finally, she had saved a total of 60 paise. How difficult it had been, particularly that day at the village fair, but she had resolutely shifted a strong desire to ride the merry-go-round, even though she had the money. એના માટે easy નહોતું, right? To save 60 paise, right? એને ઘણું બધું જતું કર્યું છે. કોણે? વાલીએ, right? 8-year-old girl, એટલે peppermints, chocolates, fairs, મેળો આવે એમાં રાઇડ્સમાં બેસવાનું હોય, right? તો એણે એક પૈસો ભેગો કર્યો. And when she collected 60 paise, right? તો આ બધું એણે જતું કર્યું. She didn't eat chocolates, she didn't eat peppermints, right? She didn't go to, merry-go-round, right? And that is how she collected 60 paise. આ બધું એણે જતું કર્યું ને ત્યારે એણે 60 પૈસા બચાવ્યો. Why? Because she was very firm to go into the bus. જો એ પૈસા એણે મેળામાં વાપરી નાખ્યા હોત, that is merry-go-round, જે બધું ફરતું હોય મેળામાં, રાઇડ્સ બધી હોય, right? એમાં જો એ પૈસા વાપરી નાખ્યા હોત, then she could not travel into the bus. But she had decided, right? Dreams એમાં change થઈ ગયું હતું desire. The dream was changed into desire, right? So she had gone through a lot of, sufferings at that point of time, and finally she was able to save 60 paise at the end, right? It was not an easy journey for her to save 60 paise, right? ઘણું બધું એણે જતું કર્યું, right? How difficult it had been, particularly that day at the village fair, but she had resolutely shifted a strong desire to ride the merry-go-round, even though she had the money. She went into the fair, she even saw the merry-go-round, right? જે આપણે ગુજરાતીમાં ચકડોળ કહે એ પણ એને જોયું, right? But she did not go into that merry-go-round, right? Firmly decide કરી લીધું, મારે કોઈ વસ્તુ લેવી નથી, no peppermint, no toys, no merry-go-round, nothing, right? I just want to go into the bus, I just want a ride into the bus, right? It was a difficult journey for the girl. After she had enough money saved, her next problem was how to slip out of the house without her mother's knowledge. But she managed this with too much difficulty. Every day after lunch, her mother would nap for about 1 to 4. 1 to 4. મેં તમને ગઈકાલે જ કીધું હતું, right? That was the nap time of her mother, right? બીજો પ્રોબ્લેમ હવે એ હતો કે ઘરેથી કયા સમયે નીકળું, પૈસા તો બચાવી લીધા. I have 60 paise with me. Now what is the time that I can go into the bus and come back again so that my mother will not know that I went into the other town in the bus by myself and I came back again to my home, right? એવા કયા સમયે હું ભાગું ઘરમાં કે મને બસમાં બેસવાનો મોકો પણ મળે, હું બસમાં બેસું પણ ખરા. I'll enjoy each and everything in the bus, I'll enjoy the highway, I will enjoy the nature, and I'll come back again safely so that my mother will not know that I traveled in the bus. So even she planned that the nap time, that is the sleeping time of my mother, is 1 to 4. મારા મમ્મી 1 થી 4 માં આરામ કરે છે. So that is the perfect time that I can go in the bus, right? See, આ એના માટે easy નહોતું, right? ઘણું બધું પ્લાન કરવું પડે એવું નહોતું, right? She had to plan lot of things, right? But she managed this with too much difficulty. Even every day after lunch, her mother would nap about 1 to 4 or so. Wali always used this hours for her executions, right? A planning no main idea હતો. As she stood looking from the doorway of her house, or sometimes even ventured out into the village, right? Today, the same hours could be used for the first executions outside the village, right? These hours were the main hours, right? And she planned કે આ particular 3 કલાક 1 થી 4 એમાં જ હું ભાગી શકીશ અને બસમાં બેસી શકીશ, right? The bus rolled on now, cutting across a bare landscape, now rushing through a tiny hamlet or a past an odd wayside stop. Shot. Sometimes the bus seemed on the point of gobbling up another vehicle that was coming towards them, or a pedestrian crossing the road. But lo, somehow it passed on smoothly, leaving all obstacles safely behind. Trees came running towards them, but then stopped as the bus reached them and simply stood there helpless for a moment by the side of the road before rushing away into the other direction. ઘણી બધી વસ્તુ એને એક્સપિરિયન્સ કરી, right? She was sitting in the bus, she was enjoying, right, landscape, rushing through a tiny hamlet or a past odd wayside shop. આજુબાજુમાં જે હાઈવે ઉપર નાનકડી શોપ હતી એ બધી ક્રોસ થતી હતી.
sometimes the bus seemed on point of globling, right? Bus vibrate કરે ને, movement થતી હોય, speed breakers આવે, all that things, globling of another vehicle that was coming, સામેથી બીજું vehicle આવતું હતું, right? There were n number of trees which were passing. આપણે આમ જતા હોય એટલે trees આપણને cross થાય, right? Because we are going at a speed of 60, 65, 70 kilometers. બસ એ સ્પીડે ચાલતી હોય એટલે trees બધા cross થતા હતા. Everything, એને જેટલું જોવા મળ્યું ને બસની અંદર, she saw each and everything. She saw each and everything, right? Trees came running towards them, but they stopped as the bus reached them simply and stood there, right? પછી અચાનક બસ ઊભી રહી જાય, કોઈ જગ્યાએ કોઈ ઉતરતું હોય, and again the trees suddenly stopped over there, right? કારણ કે trees ક્યારે move થાય? જ્યારે બસ ચાલતી હોય ત્યારે, right? We have to imagine from the 8 years old girl, કદાચ આપણને હસવું આવે, but for an 8-year-old girl, 8 વર્ષના છોકરીના perception થી વિચારો, so it is a very interesting thing. Right? It is a very interesting thing, right? એને જે જોઈતું હોય એ એને મળી જાય, so એના માટે સૌથી happy moment હશે, right? So she was experiencing all these things with the perfect happiness, right? That is, she was learning all these things, she was watching all these things, right? For a helpless moment by the side of the road before rushing away into the other direction. Suddenly, Wali clapped her hands with glee, right? અચાનક વાલીને શું થયું? She started clapping, right? A young cow, tail high in the air, was running very fast right in the middle of the road, right in front of the bus, right? હવે એને ગાય દેખાણી હાઈવે ઉપર, that was running everywhere like a mad cow. હાઈવે ઉપર એકદમ ગાંડાની જેમ ગાય દોડતી હતી, right? With a tail up, અને પછી એની જે tail હતી એ up હતી. So કોઈ પણ 8 વર્ષની છોકરી આ સીન જોવે હાઈવે ઉપર, so obviously she is going to feel happy, and she started clapping, right? Running very fast right in the middle of the road, right in front of the bus. The bus slowed to crawl and the driver sounded his horn loudly again and again. But the more he honked, the more frightened the animal became, and faster it galloped, always right in front of the bus. એટલે ડ્રાઈવરે શું કર્યું? બસ ધીમે પાડી, કારણ કે બસની આગળ જ દોડતી હતી. And the driver started blowing the horn. બસનો હોર્ન તો કેટલો મોટો હોય, right? જેટલી વાર હોર્ન માર્યો ને એટલી વાર ગાય વધારે ફાસ્ટ દોડવા લાગી in front of the bus. So that was an enjoyable moment for Wali, right? એને આવું ક્યારે એની લાઈફમાં એક્સપિરિયન્સ કર્યું નહોતું, right? So for an 8-year-old girl it would be a moment of happiness. That is why she started clapping, right? Always in right front of the bus. You can see there is a picture also given, right? એક બસનું એક પિક્ચર છે અને આગળ એક particular cow that is running on the road. So you can imagine how it would be, right? આવી સિચ્યુએશન હતી, and that is why she started clapping. Moving ahead. Somehow this wasn't very funny to Wali. એના માટે એક funny incident હતો, right? She laughed and laughed until there were tears in her eyes, right? એટલું હસવું એવું કે આંખમાંથી પાણી આવી ગયું, right? That kind of laugh it was for Wali. Hey lady, haven't you laughed enough? Called the conductor. હવે કંડક્ટર પાછો આવ્યો જો. કંડક્ટરે શું કીધું? હવે મેડમ નથી કહેતો, શું કહે છે? લેડી. Hey lady, haven't you laughed enough? હવે બસ હસવાનું પૂરું થયું, right? That kind of thing. Called the conductor. Better save some for tomorrow. થોડું કાલ માટે બચાવીને રાખો, right? થોડું હસવાનું કાલ માટે બચાવીને રાખો. Save some laugh for tomorrow, right? This is what the conductor is telling to that girl. At last the cow moved off the road, and soon the bus came to the railroad crossing, right? And at last the cow came on the side of the road, and the bus moved ahead. Now there was a rail crossing, right? Railway આપણે કેવી ફાટક હોય, right? Rail crossing, right? So even Wali saw that thing, right? A speck of train could be seen in a distance, growing bigger and bigger as it drew near. Then it rushed past the crossing gate with tremendous roar and rattle, shaking the bus. Then the bus went on past the train station. From there it traversed a busy, well-laid-out shopping street and entered a wide thoroughfare. Such big, bright-looking shops, what glittering displays of clothes and other merchandises, such big crowds, right? Now there was a rail crossing. Bus ઊભી રહી, ફાટક બંધ થઈ જાય, obviously the bus is going to stop, right? The train was coming closer and closer, and the train was getting bigger and bigger. So એના માટે our first experience, she saw the train for the first time sitting in the bus, right? The train was coming closer and the train was getting bigger and bigger, and then slowly and steadily the particular tremendous roar and the rattle shaking the bus. Train જાય ને, પસાર થાય ને, right? એનો એટલો ફોર્સ હોય કે એની આજુબાજુના vehicles હોય ને હલી જાય,
right? That kind of force the train has. It vibrates the other vehicles who are standing on the cross of the road, right? Because it has that much power. Now from there it travels a busy well laid out shopping street. હવે બસ એના ડેસ્ટિનેશન ઉપર પહોંચવાની તૈયારીમાં હતી. એટલે જેવી એ ટાઉનમાં એન્ટર થઈ, રાઈટ, શોપિંગ સ્ટ્રીટ હતી. શું હતું? શોપિંગ સ્ટ્રીટ. ટર્નિંગ એન્ટર્ડ એ વાઇડ થ્રુફેર, such big bright looking shops, right? જેવા આપણે સિટીમાં એન્ટર થઈ એટલે શોપ્સ બધી એન્ટર થઈ જાય, શોપ્સ બધી ચાલુ થઈ જાય, મીઠાઈની સ્વીટ હોય, કપડાની સ્વીટ હોય, right? All that particular different shops and sweets are there which are being entered as soon as you entered into the town, right? So now bus was reaching almost on the edge of destination, right? So that was going to the other town. એટલે એ બીજા ટાઉનમાં પહોંચવા આવી હતી, right? Shopping streets and turning entered a wide thoroughfare, such a big bright looking shops. What glittering display of clothes and other merchandises. Such big crowds. Now there were a lot of people, right? આપણા માટે બહુ easy લાગે because we are matured enough, right? 15, 16 maybe your age, so that would be very easy for you. But for an 8 girl traveling alone in a bus and reaching to the other town, right? એકલું એક જગ્યાએ ટ્રાવેલ કરવું ને બીજા ટાઉનમાં પહોંચી જવું એકલા, અને ત્યાં તમારી જોડે કોઈ ના હોય, તમે એટલી બધી પબ્લિક જુઓ, એટલી બધી શોપ્સ જુઓ, રાઈટ? સો વન્સ યુ ફીલ એક્સાઇટેડ, બીજી બાજુ થોડી બીક પણ લાગે because you have no one with you, because you have no one with you, right? Such big crowds, ઘણું બધું પબ્લિક હતું એ બીજા ટાઉનની અંદર. Struck dumb with wonder, Wali gasped at everything, right? She was dumb, that means she could not speak anything, right? બોલવું છે છતાંય નથી બોલી શકતી. કેમ? હવે તો બસ બીજા ટાઉનમાં પહોંચી ગઈ. But she was at a wonder level. Wow, everything is amazing. Everything is amazing, right? Then the bus stopped and everyone got off except Wali. The bus in a destination e પહોંચી ગઈ. બધા ઉતરી ગયા. Right? Now the bus was empty. Now there was only one girl sitting in the bus. બસમાં એક જ છોકરી બેઠી હતી. That was Wali. Hey lady, said the conductor, aren't you ready to get off? This is as far as your 30 paise takes you. The conductor પાછો આવ્યો. મેડમ, લેડી, આ ડેસ્ટિનેશન આવી ગયું, ચલો ઉતરો, 30 પૈસામાં આટલું જ આવે. That is what the conductor said to the girl, right? No, Wali said, I'm going back on the same bus. She took out another 30 paise from her pocket and handed the coins to the conductor. એટલે વાલીએ ઉતરવાની ના પાડી દીધી. No. And what did she do? She gave again 30 paise to the conductor and said, I am sitting in this bus and going back to my village again, right? She took another 30 paise from her pocket and handed the coins to the conductor. Why? Is something the matter? No, nothing's the matter. I just felt like having a bus ride, that's all. એટલે કંડક્ટરે પૂછ્યું, કઈ થયું, કઈ પ્રોબ્લેમ છે, કેમ ઉતરતા નથી? એટલે વાલી એને શું જવાબ આપ્યો? બસ મારે તો બસનો આંટો મારવો હતો. That is what it is, nothing else, right? I just want a bus ride, that's all, right? Don't you have to look at the sights now that you are here? એટલે કંડક્ટર એને એવું કહે છે, અહીંયા સુધી પહોંચી ગયા, આટલું બધું અહીંયા જોવા જેવું છે, તો બસમાંથી ઉતરીને જોવું નથી, right? That is what the conductor is saying. Don't you want to have a look at the sights now that you are here all by myself? Oh, I would be much too afraid. Greatly amused by the girl's way of speaking, the conductor said, but you weren't afraid to come in the bus, right? એટલે વાલી એને બહુ honest response આપ્યો, right? I'm quite afraid, right? મારે જોવાની ઈચ્છા તો છે, but I am quite afraid. એટલે કંડક્ટર એને શું કહે છે? બસમાં બેઠા એકલા, ત્યારે તો કોઈ બીક ન લાગી. At that point of time you were not afraid at all. So now why are you afraid to come out of the bus and see all the beautiful things which are there in this town? Right? So what's the matter? Greatly amused by the girl's way of speaking, the conductor said, but you weren't afraid to come in the bus? Nothing to be afraid of about that, she answered, right? એમાં શું બીવાનું હોય? બસમાં બેસતા શું બીક લાગે? That is what Wali answered. Well then, why not go to that stall over and have something to drink? Nothing to be afraid of that either. Oh, no, I couldn't do that, right? એટલે કંડક્ટર શું કહે છે? There is a drink over there. એટલે એક જગ્યા હશે જ્યાં cold drinks જેવું કંઈક મળતું હશે. That is in the other town. That is what we have to assume, right? So why don't you come out of the bus and have a drink over there? Oh no, I couldn't do that. એટલે વાલી શું કહે છે? Oh no, I couldn't do that. Well then, let me bring you a cold drink. એટલે કંડક્ટર શું કહે છે? કઈ વાંધો નહીં. You sit in the bus, I'll bring cold drink for you, right? No, I don't have enough money. Just give me the ticket, that's all. Right? Now, Wali is a very honest girl. એને ચોખ્ખું કીધું, મારી પાસે એવા કોઈ એક્સ્ટ્રા પૈસા છે નહીં. Right? I don't have the enough money. Just give me the ticket, that's all. It will be my treat and not a cost you
anything, right? Conductor શું કહે છે મારા સાઈડ થી હું તમને કોલ્ડ ડ્રિંક આપું છું. I don't want any money from you. It is a treat from my side, right? No, no, she said firmly. Please, no. The conductor shrugged and then waited until it was the time for the bus to begin. The return journey. Again, there weren't many passengers, right? The conductor had a drink offer carried that I will pay from my paise. Just sit over there and relax. Wali said, no, please, no. You don't need to do all these things. Right? Like conductor, it's okay, right? But we have to understand, right? There was a no communication. So it was the time for the bus to begin the return journey. Now the bus was, going to return again. Again, there weren't many passengers, right? Now it was the time for to go home. That is, go home back to her village. Bus no pacho turn marwano samay થઈ ગયો હતો, right? And again, there weren't many passengers, right? Now we are moving towards the end part, that is part number 4. Won't your mother be looking for you? The conductor asked when he gave the girl her ticket, right? જ્યારે રિટર્ન ટિકિટ આપતો હતો 30 પૈસાની, that is going home back again, એટલે કંડક્ટર એને ક્વેશ્ચન પૂછ્યો, તારા મમ્મી તારને ગોતતા નહીં હોય? Won't your mother be looking for you? Right? That is what the conductor asked to the girl. No, no, one will be looking for me. No one will be looking for me, she said. The bus started and again there were the same wonderful signs, right? Jata ne avta ek જ sights hoy, right? The same thing, the same beautiful mountains and all that things and highways and the trees and all that things. So she was, looking into the bus from the window, right? Everything, the same things, right? But now she was returning home. Now she was returning home. The bus started and again there were the same wonderful sights. So Wali wasn't bored in the slightest and greeted everything with the same excitement, and she felt that for the first time. But suddenly she saw a young cow lying dead by the roadside, just where it has been struck by some fast moving vehicle, right? I told you yesterday only there is one death. So now she is traveling again back to her village. She was very happy as she was coming to the other town. પાછા જતા પણ એટલી જ ખુશ હતી, right? She saw each and everything from the other side. જતા હોય ત્યારે આ બાજુ હોય, આવતા હોય ત્યારે આ બાજુ હોય, right? So she saw each and everything from the other point of view. But what she saw was a death of a cow, right? રસ્તામાં cow. Remember the cow that was running mad on the highway, right? ગાંડાની જેમ હાઈવે ઉપર કાવ એક ગાય દોડતી હતી. That cow was dead. That cow was dead. It was being struck by a fast moving vehicle, right? But suddenly she saw a young cow lying dead by the roadside, just where it had been struck by some fast moving vehicle. Isn't that the same cow that ran in front of the bus on our trip down? She asked the conductor. એટલે એને કંડક્ટરને પૂછ્યું, આ પેલી જ ગાય છે ને જે આપણે આવતા હતા ત્યારે હાઈવે ઉપર દોડતી હતી, right? The same cow. The conductor nodded and she was overcome with sadness. Nod means એટલે conductor કે response નો આપ્યો, but nodded means એનું જે head હોય, that is like this. The conductor did it in the same way, so she understood that is the same cow, right? કેટલીક વસ્તુ શું હોય, science થી ચાલતી હોય, science, right? Communication ના હોય. It is about the signs and the actions that speaks more than words, right? So that kind of nodded thing was being done by the conductor, and she understood that it was the same cow. She was overcome with sadness, right? Achanak badhu happiness, every exciting thing that transformed into a sadness. Came because she saw the death of the cow, right? જે cow ને એ જોઈને તાલી પાડતી હતી, she was clapping, right? Because it was a funny moment for her. And on the return side, that is returning back to the home, she turned all her excitements, all her happiness into sadness, right? Because she never had experienced any kind of such things in her life, right? પેલા કીધું તું, હજી કહું છું, we have to think from an 8-year-old boy or a girl, right? Because they are too sensitive. એ લોકો છે ને બહુ લાગણીશીલ હોય, તમે જરાક પણ કહો ને એટલે તરત આંખમાંથી આંસુ આવી જાય, right? That kind of nature do they have, because they are very attached to the things that they love, that they like, right? તો વાલીએ તો એને જોઈને ક્લેપિંગ કરવા માંડી હતી, that cow. So that was an exciting or an happy moment for her, right? And suddenly on the returning to the home, the cow was dead. So that was turned into sadness. Right?
What had been a lovable, beautiful creature just was a little while ago and now suddenly lost its charm and its life, and it looked so horrible, right? Thodak time pehla, it was a beautiful animal. It was a beautiful animal, and now, right, it has lost its charm. That means she is no more, and its life looked so horrible. So you can imagine the way the cow was being struck by the fast-moving vehicle, right? જ્યારે એક્સિડન્ટ થાય ને રોડ ઉપર કોઈ પણ એનિમલ પડી જાય મરી જાય તો એની હાલત કેટલી ગંદી થઈ ગઈ, right? That kind of thing that she saw with her own eyes. It's lost its charm and its life looked so horrible, so frightening as it lay there, legs spread legged, a fixed stare of its lifeless eyes, blood all over, right? The bus moved on. The memorable of the dead cow haunted her, right? એના મગજમાં ફેરા કરતું હતું, right? The dead cow that she saw with her own eyes while she was traveling back to the home, that was, recalling in her mind, dampering her enthusiasm. She no longer wanted to look out of the window. She no longer wanted to look out of the window. બારીમાંથી જે એક્સાઇટમેન્ટ હતું ને બહાર જોવાનું, એ બધું એક્સાઇટમેન્ટ ફિનિશ થઈ ગયું. Now she was sitting quietly on her seat. She sat thus glued to her seat, right, until the bus reached her village at 3:40. At 3:40, right? 3:40 સુધીમાં તો એની જે બસમાં જે ટ્રાવેલ કરતી હતી, that bus reached into her village, right? એના મમ્મીનો સ્લીપિંગ ટાઈમ શું હતો? 1 to 4, nap time, right? She used to take rest in the afternoon, that is 1 to 4, and bus reached her village at 3:40, right? She stood up and stretched herself. Then she turned to the conductor and said, "Well sir, I hope to see you again," right? Bus માંથી ઉતરીએ ને એટલે આપણે stretching કરીએ, right? Because we are tired of sitting at one place. So she stretched herself, came out of the bus and said to the conductor, "Sir, I hope to see you again," right? "Okay madam," he answered, her smiling, right? એટલે પાછું કંડક્ટરે શું કીધું? "Okay ma'am," right? He answered her smiling in a smiling face. "Whenever you feel like a bus ride, come and join us and don't forget to bring your fare," right? જ્યારે પણ ઈચ્છા થાય, you can come into the bus, you can have ride with us, but don't forget to bring your fare. પૈસા જે ભાડું થતું હોય એ તો તમારે લાવવાનું રહેશે. Don't forget to bring that. She laughed and jumped down from the bus. Then away she went running straight for the home. She jumped from the bus, right? And then she went running towards her home, right? When she entered her house, she found her mother awake. હવે જેવી ઘરે પહોંચી ને, right? She found her mother. She was not resting. She was awake, right? એના મમ્મી જાગી ગયા હતા. And talking to one of Wali's aunts. એટલે વાલીના એક આંટી હતા, right? એની જોડે એ વાત કરતા હતા, right? So she was not sleeping. She was not resting. The one from the South Street, right? એક South Street માં એના આંટી રહેતા હશે, એ વાલીના ઘરે આવ્યા હતા. And they both were talking. That is her mother and her auntie. This aunt was a real chatterbox. Remember chatterbox? Right? Chatterbox yaad hai? Maths teacher, chatterbox, an essay on chatterbox, right? Now you remember the meaning, what chatterbox means, right? Chatterbox means a person who is constantly talking. એક એવું વ્યક્તિ જેને બોલવાની બહુ જ ટેવ હોય, that kind of a person, right? So as soon as Wali saw her aunt, that she said that my auntie is an chatterbox, right? Talking to one of Wali's aunt, the one from South Street, this aunt was a real chatterbox. Never closing her mouth once she started talking. એકવાર બોલવાનું ચાલુ કરે પછી ક્યારેય સ્ટોપ થવાનું નામ લે નહીં. And where have you been? Said her aunt when Wali came in. એના મમ્મી તો પૂછતા એના આંટી એને પહેલા પૂછી લીધું. Where have you been? Right? તું આટલા ટાઈમથી ક્યાં હતી? That question was being asked by her auntie to Wali. She spoke very casually, not expecting a reply. Right? Wali એક response જ ન આપ્યો. Right? That was the response from Wali in a very casual manner. જાણે કઈ છે જ નહીં. Right? She is behaving very normally and she is ignoring her auntie in such a way, very casually. આપણને કોઈ કાંઈ પૂછે ને આપણે કેવું આમ
બધી ખબર હોય છતાં એકદમ કેઝ્યુઅલ રીતે ના પાડી અથવા કોઈ જવાબ ના આપીએ. That kind of behavior was done by Wali, right? Not expecting a reply. So Wali just smiled. સામે જોઈને શું કર્યું? ખાલી સ્માઇલ કરી, right? And her mother and her aunt went on with their conversation, right? પાછા એ બે જણા વાતો કરવા માંડ્યા, right? So the topic was being forgotten, that where have you been? Yes, you are right, her mother said. So many things in our midst and in the world outside. How can we possibly know about everything? And even when we don't know about something, we often can't understand it completely, can we? Right? They both were talking. એ બે જે વાત કરતા હતા ને, Wali was listening. એટલે એના મમ્મી એવું કીધું that in this world, આ દુનિયાની અંદર ઘણી બધી વસ્તુ એવી થાય છે that we don't know or we have never expected. Right? આપણે ક્યારે વિચાર્યું પણ ન એવી વસ્તુ થઈ જાય. And that is what Wali experienced when she was traveling in the bus. Right? She saw a cow which made her very happy and she started clapping, and within an half or 1 hour that cow made her sad because she was dead. Right? અડધા એક જ કલાકની અંદર એ બસ પાછી આવી. The cow that made her very happy, the same cow made her sad. Right? બધી વસ્તુ આપણા હાથમાં હોતી નથી. That is both they were talking, her mother and her aunt. એટલે વાલી છે ને બધું સાંભળતી હતી. She was listening everything, right? Yes, you are right. I'm repeating it again. See, ફરીથી સાંભળજો. Yes, you are right. Her mother said, so many things in our midst, એટલે આપણી આજુબાજુ, right? And in the world outside, એટલે બહારની દુનિયામાં. How can we possibly know about everything? Right? ઘણી વસ્તુ આપણા ધ્યાનમાં કે આપણા સમજમાં હોતી નથી. જે આપણે વિચાર્યું પણ નથી હોતું એવી વસ્તુ થાય છે, right? And even when we don't know about something, we often can't understand it completely, can we? Right? ઘણી વસ્તુ આપણે સમજી પણ શકતા નથી. Can we? That is what her mother is asking to her aunt. Oh yes, breathed Wali. What? Asked her mother. What's that you say? Oh, said Wali, I was just agreeing with what you said about the things happening with our knowledge. Right? એટલે આંટીએ વાલીને પૂછ્યું તારું શું કેવું? તારા મમ્મી જે આ બધું કહે છે, all that things are correct? એટલે વાલીના મગજમાં એક cow enter થઈ. And she said, oh, said Wali. Now what does Wali say? I was agreeing with just what you said about the things that is happening with our knowledge, right? જે કીધું ને એ બધી વસ્તુ સાચી છે. Because she had personally experienced a thing, an animal which made her happy, and within few hours which made her sad, right? So she is agreeing to that particular conversation going on between her mother and her aunt, right? Said things that happening with our knowledge. Just a chit of a girl she is, said her aunt, right? She is a very smart girl, right? And yes, look how she puts her nose in our conversation, just as though she were a grown lady, right? જો કેવો સરસ રિસ્પોન્સ આપે છે. She looks like that she is a very grown up girl, right? એનો જે રિસ્પોન્સ આપવાની જે એની જે particular style છે, right? That looks like a grown up girl, right? Grown up girl ક્યારે થાય? When, or a grown up boy, when you grow, when you experience certain things in your life. બધું પેરેન્ટ્સ કરી દે તો કઈ શીખવા ન મળે, right? At certain point of time you learn by yourself, right? જેમ જેમ મોટા થતા જાય, અત્યારે તમારે 15-16 એજ હશે, then it would be 20, then it would be 25, 30. Every different stages of life you will learn something new, and that makes you a grown up man or a woman, right? Because we learn from the experience. આપણે પોતે જે એક્સપિરિયન્સ કરીને એ જ સાચું. પેરેન્ટ્સ કે કોઈ બ્રધર સિસ્ટર્સ કે that is actually their experience, એ તો તમારી જોડે શેર કરે છે, that is what you listen. But when you have an experience of your own self, right? જ્યારે તમે પોતે વસ્તુ અનુભવ કરો, એક્સપિરિયન્સ કરો, then you learn something. Wali did the same thing, right? એ એક્સપિરિયન્સ થયો એને, that is the death of the cow. And that is why she agreed, and she was talking like a mature girl, right? એટલે એના આંટીએ કીધું, look, she is a very grown up girl, because the way that she is responding is like a grown up girl, right? એ maturity ક્યાંથી આવી? experience થયો એટલે. That she saw something in her life for the first time, and that she learned, right? ત્યારે experience થાય ને એમાંથી જે learning હોય ને, that is the best learning, right? Moving ahead. Just a chit of a girl she, said her aunt, and yet
Look how she pokes her nose into our conversation, just as she was a grown-up lady. Wali smiled to herself. She didn't want them to understand her smile, right? વાલીએ ખાલી સ્માઇલ આપી, બટ એના મગજમાં જે ફરતું હતું ને એ એણે એમને કીધું નહીં. neither to her aunt, neither to her mother. She just smiled, right? જ્યારે બહુ એક્સપિરિયન્સ થઈ ગયા હોય ને, right? એટલે કોઈ કાંઈ વસ્તુ કે જે વસ્તુની તમને ખબર હોય, right? So you know what is the truth and what is the fake thing, right? કેટલું સાચું છે કેટલા ગપ્પા છે, you know each and everything. So you don't respond to those people, right? You just smile because you have experienced that thing. So વાલીએ પણ એ જ વસ્તુ કરેલી, એણે એક્સપિરિયન્સ કરેલી. એટલે વાલીએ કોઈ વસ્તુ જસ્ટિફાઈ ન કરી, કંઈ સમજાવ્યું નહીં કે what she had experienced, but she just smiled. She just smiled. Wali smiled to herself. She didn't want them to understand her smile. But then there wasn't much chance of that, was there? કદાચ એક્સપ્લેન કરવાનું કીધું હોત અથવા એને ઈચ્છા થઈ હોત તો પણ એ વસ્તુ એક્સપિરિયન્સ જે એણે કરેલો, that was the death of the cow, that is the death of the cow, she couldn't express the words to her mother or neither to her aunt, right? કેટલીક વસ્તુ આપણે એવા એક્સપિરિયન્સ થયા હોય, right, that we can neither share with anyone, we can just learn by ourselves. વાલીને પણ એવું જ હતું. એણે જે એક્સપિરિયન્સ કર્યો, રાઈટ, એ કોની જોડે શેર નહોતી કરી શકતી. જો એ શેર કરે તો એ પકડાઈ જાત. That how did you went alone in the bus? So she kept with herself, and when the conversation was going on, she just smiled. She just smiled as if she knew everything, whatever her mother and her aunt were talking, right? એટલે ઘણી બધી વાર આપણી લાઈફની અંદર, this is a message to us as an individual in our life also, right? That we become grown up by the experiences that we have in our life, right? Learn from that experience and go ahead, right? ઘણીવાર એવું થાય નેગેટિવ રિઝલ્ટ પણ આવે. બધું એવું જરૂરી નથી that every time you get the success and move ahead, right? Success comes from the failure, right? ફેલ થયા હોય ને એમાંથી જ સક્સેસ આવે. સક્સેસ હોય તો સક્સેસમાંથી સક્સેસ ન થાય. સક્સેસ ઇઝ ધી એન્ડ, that is the first stage, right? એ સક્સેસ આવી ગઈ, એના ઉપર કંઈ છે જ નહીં. But when you fail and when you get the success, right? It is the experience or the learning that you have come up that will make you knowledgeable and that will make you a grown up person, right? એ એક્સપિરિયન્સ ઉપરથી તમે ફેલિયર્સ માંથી ધીમે ધીમે એ સ્ટેપ્સ ને કન્વર્ટ કરીને સક્સેસ માં લઈ જાઓ. Right now you are students, so you might get some less marks. Suppose out of 80 you are getting 40 or 45, so you have learned, okay, મેં આટલું જ કર્યું એટલે જ મને 45 આવ્યા. Now I learn something more, so I will get 50 or 55. Again you get a new experience, okay, I'm at 50-55. Now I learn something more, so I will get 60 or 70. That is how you develop, and that is what you learn, and that is what life is, right? This is what it is. So this is a message to us also, that there are certain things in our life that we experience by our own self, and that makes us a matured person, whether it is a boy or a girl or a man or a woman, right? And that is what the particular knowledge comes from, either from failure or either from success. That depends upon person to person. Okay.